સ્વામી મહારાજે લખેલ સૂત્ર એને આપણે વાગોળવા એકત્રિત થયા છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખ્યું કે ધણી થઈને સેવા કરે એ સાચા કાર્ય. આનો અર્થ ઘણા લોકો એમ સમજે કે ક્યાંક લગ્ન કરીને ધણી થઈ તો જ સાચા કાર્યકર થવાય, પણ એ ધણીની વાત નથી. અહીંયા ધણીની વાત જુદા અર્થમાં છે. કહેવાય ધણી, પણ એ ધણી ખરેખર ધણી હોતા નથી. કારણ કે એક વખત ચિત્રગુપ્ત મુશ્કેલ જરા મૂંઝવણમાં હતા. ચિત્રગુપ્ત મૂંઝવણમાં હતા એટલે બ્રહ્માજીએ પૂછ્યું કે કેમ આટલી બધી મૂંઝવણ છે? ચિત્રગુપ્ત કે શું કેવું, એક આપણી સ્કીમ ખોટી છે. આપણે એક યોજના મૂકી છે, એક ખોટી યોજના છે. એટલે બ્રહ્માજી કે કઈ યોજના? ચિત્રગુપ્તે કહ્યું કે આપણે કડવા ચોથની યોજના મૂકી છે એ ઉતાવળમાં મુકાઈ ગઈ છે. એટલે બ્રહ્માજી કહ્યું કે આ કડવા ચોથની યોજનામાં ઉતાવળ જેવું તમને ક્યાં લાગ્યું? ચિત્રગુપ્ત કહે છે કે તમને ખબર છે કે આપણે કડવા ચોથમાં એવી યોજના છે કે કડવા ચોથ કરનાર જે બીજી બાજુનો ભાગ હોય એમ કે મને આ પતિ 7 ભવ સુધી આનો આ જ પતિ મળે એ પ્રાર્થના પ્રસ્તાવે છે. પણ પતિઓને માન્ય હોતું. હવે અમે જયારે કર્મના લેખાજોખા કરવા બેઠી ત્યારે ધણી ના પાડે છે કે મારે સેકન્ડ ટાઈમ આ જગ્યાએ ધણી તરીકે જવું પડશે. હવે પેલા કડવા ચોથનું વ્રત કરીને બેઠા હશે એટલે એ પ્રમાણે સ્કીમ પ્રમાણે આપણે આપવું પડે. ધણી ના પાડે છે એટલે અમારે મૂંઝવણ થાય છે. આ પછી જે નેક્સ્ટ જન્મ સુધીનું બધું જે અમારે પ્લાનિંગ કરવાનું, બ્રહ્મા કે આ તો બહુ સિરિયસ મુદ્દો કહેવાય. ધણી ના પાડે, ધણિયાણી હા પાડે અને 7 જન્મનો મુદ્દો. હવે એક જગ્યાએથી નોકરી કરીને બીજી જગ્યાએ જવાનું હોય તો વાંધો નથી, આ જરા અઘરો મુદ્દો છે. એટલે પછી બ્રહ્મા કે ભાઈ આ પેચીદા મુદ્દામાં કોઈ સારા વકીલની સલાહ લેવી પડે. વકીલ ક્યાંથી કાઢવા? સ્વર્ગમાં એ લોકો જલ્દી હોતા નથી, એટલે કે વકીલ ક્યાંથી કાઢવા? તો કે છે કે આપણે નારદજીની સલાહ લીધી. ફોર્ચ્યુનેટલી નારદજી ત્યાં ફરતા ફરતા આવ્યા એટલે નારદજીને આ પેચીદો પ્રશ્ન રજૂ કરીને પૂછ્યું કે આમાં શું કરવું જોઈએ? કારણ કે આ સ્કીમ તો બંધ કરાવી છે નહીં. આ સ્કીમ તો આપણે ઓલરેડી ફ્લોટ કરી દીધી છે કે કડવા ચોથના વ્રતમાં ધણિયાણી જે માગે એ પ્રમાણે ધણીએ કરવાનું. તો હવે આમાં શું કરવું? નારદજીએ ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપ્યું કે આમાં તમે એક કલમ એડ કરો કે કડવા ચોથનું વ્રત કરે અને 7 જન્મ સુધી એનો એ ધણી માગે એને ખાલી એટલી કલમ એડ થાય કે સાસુ પણ એની એ રહેશે. તમારે શાંતિ થઈ જશે. આજે આપણે એવા ધણીની વાત કરી નથી, આપણે એવા ધણીની વાત કરવી છે કે જે આધ્યાત્મિક મૂલ્ય સાથે સંકળાયેલી બાબત છે. સેવાની વાત છે, આધ્યાત્મિક પ્રગતિની વાત છે, પોતાના મોક્ષ અને કલ્યાણની વાત છે. આ એક પારિવારિક સાંસારિક શબ્દ છે ધણી, પણ અહીંયા પારિવારિક કે સાંસારિક અર્થમાં નથી. અહીંયા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે અર્થમાં ધણી શબ્દનો પ્રયોગ કર્યો છે કેટલો ગંભીર શબ્દ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સેવા અને ધણી 2 શબ્દ જોડ્યા છે.
સામાન્ય રીતે સેવા કરે એ નોકર હોય, એવું બહારની દુનિયામાં છાપ છે. સેવા કરે એ માલિક ન હોય, માલિક સેવા કરાવનાર એ બહારની દુનિયામાં છાપ છે. પણ આ આધ્યાત્મિક માર્ગ છે. એક જૂની કીર્તનની પંક્તિ ઘણી વખત આપણે વાગવતા કે બિન બાજા જનકાર ઉઠે જહાં. વાજવું વાગતું નથી અને છતાં જંકાર ઉઠે છે. આ આધ્યાત્મિકતાની દુનિયા કેવી છે? તો બિન બાજા જંકાર ઉઠે જહાં. અને આંખો નથી છતાં આંખની સામે નજારો છે. તો આધ્યાત્મિક માર્ગ એ સામાન્ય માર્ગ કરતા જુદો માર્ગ છે. એટલે જે લૌકિક પરિભાષાઓ છે, લૌકિક જે વ્યાખ્યાઓ છે, એ અહીંયા બેસતી નથી. નીચું કામ કરે એ નાનો માણસ, નીચું કામ કરે એ નોકર માણસ, એ લોકની વ્યાખ્યા છે. આધ્યાત્મિક માર્ગમાં જુદું છે. નીચા નીચા જો કોઈ ચાલે, બોલો, નીચા નીચા જો કોઈ ચાલે સ્વચ્છ ઊંચા હોય. આ આધ્યાત્મિક પરિભાષા છે. યોગીજી મહારાજ ગુરુ પણ એ 79 વર્ષની ઉંમરે એમ કે મને હરિભક્તોના મીઠા વાસણ ઉતરવા જવા દ્યો. 79 years old. એમના જીવનનું છેલ્લું વર્ષ, બીમારીની અવસ્થા, એમ કે છે મને હરિભક્તોના હેઠળ વાસણ ટકવા જવા દો. આ વ્યાખ્યા જુદી છે, આ પરિભાષા જુદી છે, આ પર્સપેક્ટિવ, આ ખ્યાલ જુદા છે. તો મહંત સ્વામી મહારાજે તે દુનિયામાં ન સાથે દેખાય એવા શબ્દો જોડ્યા છે, ધણી અને સેવા. એક વસ્તુ ચોક્કસ છે, આપણે સેવા કરીએ છીએ. તમે કાર્યકર તરીકે સેવા કરતા હો, સ્વયંસેવક તરીકે સેવા કરતા હો, સંત તરીકે સેવા કરતા હો, હરિભક્ત તરીકે તન મન ધનથી સેવા કરતા હો, એ જે સેવા આપણે કરીએ છીએ એ સેવા પાછળનું લક્ષ્ય સ્પષ્ટ જોઈએ. સેવા અને નોકરી વચ્ચેનો ફરક આપણે સ્પષ્ટ હોવો જોઈએ. સામાન્ય રીતે આજકાલ નોકરીમાં સર્વિસ શબ્દ વપરાય છે. સર્વિસ, તમે શું કરો છો? સર્વિસ ના, એ જોબ છે. સર્વિસ એટલે સેવા. પણ આપણે ત્યાં ખોળ ભેગા થઈ ગયા છે સમાજમાં. કોઈ નોકરી કરે તેમ કે હું સેવા કરું છું, એટલે આ સરકારી સેવા, હું સરકારી સેવામાં અમે છીએ. પણ એ સર્વિસ નથી, એ જોબ છે. આ સેવા છે. સેવામાં આધ્યાત્મિક આશય હોય છે, એમાં ભૌતિક આશય નથી હોતો. એક વખત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અદ્ભુત વર્ગ સમજાવ્યો હતો. આપ સૌ મંદિરમાં અવારનવાર સેવા કરો છો, પરા વિસ્તારની જે મંદિરની વ્યવસ્થા હોય છે એમાં સેવા કરો છો. એમાં દાખલા તરીકે તમારે વાળવાની સેવા આવી, અહીંયા કચરો કાઢવાની સેવા આવી. આ સભાગૃહમાં તમે કચરો વાળ્યો, કોઈ કે બહારના ચોગાનમાં કચરો વાળ્યો. કચરો વાળવાની ક્રિયામાં શું હોય છે? એક સાવરણો હોય છે, એક માણસ 45 ડિગ્રી ઝૂકેલો હોય છે, એ થોડો આગળ જાય છે, થોડો પાછળ જાય છે, હાથ સાવરણાથી આમામ થાય છે અને એ પ્રમાણે કચરો સાફ થાય છે. એક ક્રિયા છે, કચરો સાફ કરવાની ક્રિયા. પણ તમે આ મંદિરમાં કચરો વાળો, એનું ફળ શું? હવે હું તમને બીજું ઉદાહરણ આપું. મંદિરની બહાર રોડ છે. રોજ સવારે 4 થી 6 ની વચ્ચે અથવા તો બીજા કોઈ સમયે મ્યુનિસિપાલિટીના સફાઈ કર્મચારીઓ એ રોડ સાફ કરવા આવે છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 10-15 ફૂટ બહાર, તમે 10-15 ફૂટ અંદર કરો છો. એ બેનું ફળ સરખું છે? હા કે ના? પેલા ભાઈને એનું ફળ મળવાનું છે કે એમનો દાખલા તરીકે રોજનો પગાર 500 રૂપિયા હશે, તો એના ખાતામાં 500 જમા થઈ જશે.
હવે એ 500 રૂપિયા માટે કરે છે અને તમે વાળો છો એ શેના માટે કરો છો? 500 રૂપિયા માટે ના, આસમાન જમીન અંતર છે. તો લખી રાખો, એક જ સાવરણો છે. તમે વાળ્યા પછી એના એ જ સાવરને વાળે છે, તો એને વાળેલા સાવરણના પછી તમે એ જ સાવરણને ખાવાનું બી વાળો છો. એ બહાર કરે છે, તમે અંદર કરો છો, આટલો જ ફરક છે. એને દાખલા તરીકે ભેગા છો 0 ટન સોરી 1.3 તમે એટલી એનર્જી વાપરી અને એને એટલી એનર્જી વાપરી, પણ એ કર્મમાં આસમાન જમીનનું અંતર છે. તમને મોક્ષ મળશે, રાજીપો મળશે, એને 500 એ બેની કોઈ તુલના થાય તો આપણે એક લક્ષ્ય સ્પર્શ છે. એ બેની કોઈ તુલના થાય તો આપણે એક લક્ષ્ય સ્પર્શ છે. આપણે સેવા કરીએ છીએ એ રાજીપા માટે સેવા કરીએ છીએ. પછી જેકેટ કાઢી રાજીપો કોનો જોઈએ છે? તો ગુરુવરી મનોજ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન એનો રાજીપો જોઈએ છે. દરેક વ્યક્તિ કોઈકને કોઈ કામ કોઈકને કોઈકને રાજી કરવા કરે છે. તમે નોકરી કરતા હો તો તમારે તમારા બોસને રાજી કરવાનો હોય છે. બોસ રાજી ન થાય એવું કામ તમે કરો તો આગળ જતા તમારો પ્રોગ્રેસ ન થાય. એ દુનિયાનું જાણીતું સત્ય છે. તમારે સરકારમાં કોઈ કામ કઢાવવું હોય તો તમારે સાહેબને રાજી કરવા પડે. રાજી શબ્દ તો કોઈ ખરાબ જ વિચારતો નથી વિચારતો, પણ રાજી કરવા પડે. કોઈ મિનિસ્ટરને કોઈ ધારાસભ્યને કોઈ ખાતું જોઈતું હોય તો એને શું કરવું પડે? શું કરવું પડે? રાજી કરવા પડે. એને આગળ ઉપર જોવું એને શું કરવું પડે? કેમ શરમાવું છું? રાજી કરવા પડે. તમારે લગ્ન કરવા છે તો કોઈને શું કરવું પડે? તમારે એકને લગ્ન કરવાનો ઉત્સાહ હોય, સામેવાળા પાત્રનો ઉત્સાહ હોય તો શું થાય? ન થાય. પણ તમારે એમને શું કરવું પડે? રાજી કરવા પડે. એ રાજી કરવા માટે ક્યારેક લોકો ઘૂંટણીએ પડીને ગુલાબ આપે, ક્યારેક રાજી કરવા માટે આ બધા દુનિયામાં દ્રશ્ય તમે બતાવો છો. એક જણાએ આવે છે એમના ત્રણ જણ ભિખારીએ રસ્તામાં ભીખ માંગી અને ભીખ માંગીને કોઈકને કહ્યું કે ભાઈ મને રૂપિયા આપો, મારે ચા પીવી છે. એટલે પહેલા એ કહ્યું કે લે 10 રૂપિયા તને ચા માટે આપું છું. એટલે કે 10 નહીં 25 આપો. કેમ? કે 2 ચા છે. કેમ 2 ચા? એટલે કે મારે એક પાત્ર છે જેની હારે મારા ચા પીવાની કરે કે અરે ભિખારી થઈને આપણી ફ્રેન્ડ રાખીએ છે કે ના ના એ ફ્રેન્ડ રાખીએ પછી ભિખારી કરો. તો લોકો રાજી કરવામાં ત્યાં સુધી પહોંચે છે, પણ આખી દુનિયા કોઈકને ને કોઈકને રાજી કરવા માટે મચે છે. એ રાજી કરવાનું ફળ જન્મ મરણનું ચક્ર છે. આ રાજી કરવાનું ફળ મુક્તિ છે. બેના આસમાન જન્મ ફરક છે. સેવા મુક્તિ સેવા એ મુક્તિ છે. આ સ્વામિનારાયણ ભગવાને વ્યાખ્યા કોઈ બાવન નથી ને હવે સેવા મુક્તિ ગમ્યતામ, ભગવાનની મુક્તિ સુધી આ સેવા લઈ જાય છે. તો આપણે જે કઈ સેવા કરીએ છીએ કોઈના ઉપર આપણે ઉપકાર કરતા નથી, આપણે ભગવાન અને સંતને રાજી કરવા કરીએ છીએ. તો મહેનત તો કરીએ છીએ આપણે બધા કંઈક ને કંઈક પોતાની શક્તિ એમાં છોડીએ છીએ, પણ એ અહીંયા એના કન્સેપ્ટ બદલવાના છે. કે મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહેતા અહીંયા આ નાની ડગરી થોડીક જગ્યા છે જે ત્યાંથી થિંકિંગ થાય છે. એ જગ્યામાં થોડી ભાવના બદલ કરવાની છે. ઘણી વખત એક ઉદાહરણ આપું છું. એક વખત આપણા અમદાવાદના જાણીતા મોટા ન્યુરો સર્જન સાહેબ મારા મિત્ર સાહેબ, એટલે જયારે મંદિરે આવે ત્યારે ઘણી વખત ન્યુરો સર્જરીની ચર્ચા કરે અને
મને એમ કે મગજ આ રીતે કામ કરે, મગજ કેવી રીતે કામ કરે. મેં કીધું તમે કહો છો કે મેં મગજ જોયું નથી, તમને મગજ બતાવો અને સમજાવો આ થાય. એટલે કે હું કોઈ પણ સર્જરી કરતો હોય તો તમને લોકોનું કોઈકનું મગજ બતાવીશ, તમારું તો નહીં બતાવીશ પણ કોકનું બતાવીશ. એટલે મેં કીધું સારું. એક દિવસ એમનો ફોન આવ્યો કે કાલ સવારે તમે તૈયાર થઈ જાય, સરસ મગજ મૂકવાનું છે. મેં કીધું ચાલો. રેમવેના ઓપરેશન થિયેટરમાં પહોંચી ગયો. એક આશરે 24-25 વર્ષની ઉંમરનો યુવાન હતો, એને મગજમાં ગાંઠ હતી એટલે એનું આ ઉપરનો ભાગ ખોલીને તૈયાર રાખતો હતો. મને એમણે બતાવ્યું કે તો આપણે હવે તમને દેખાય છે આ ભાગ મગજ કયો છે, જોરદાર કહેવાય. એટલે એક આપણો પેલો લોચો હલવો આવે છે, આપણે પેલી જીવજી કહેવાય ને કે એક લોચો ગોળ ગોળ પડેલો દેખાયો મને. એમણે મને સમજાવ્યું. એમને નીચે સુધી ગાંઠ કાઢવાની હતી, વચ્ચે ગાંઠ હતી, ગાંઠ કાઢવાની. મને કહ્યું હું કાપું છું, તમે જુઓ તમે કેવી રીતે કાપવું. પછી મને કાપતા કાપતા બતાવતા કે આ ભાગ આ જગ્યા, અહીંયા આ ચાલે, અહીંયા મેમરી સેન્ટર હોય છે, અહીં થિંકિંગ સેન્ટર હોય છે, અહીં આ હોય છે. એમાં એક સેન્ટર નાનું એવું બટન, ચણાની દાળ કીધું, ચણાની અડધી દાળ, આખી દાળ ચણાની અડધી દાળ જેટલું સેન્ટર બતાવ્યું. મને કે આ સ્પીચ સેન્ટર છે. શું વાત છે, આમાંથી આટલું બધું માણસ બોલે કે હા આ સ્પીચ છે. મેં કીધું આમ ભાઈઓને બહેનોને આટલું સાઈઝ હોય કે અલગ અલગ હોય છે. બહુ નિર્દોષ ભાવે કોઈ ટકાના પૂર્વકના વગર મેં કર્યું. સ્વામી આ વસ્તુ તમને એનેટોમીનો કોઈ શીખ્યો નથી પણ એ બધા સ્પીચ સેન્ટર આટલું જ હોય છે, ચણાની દાળ છે. પછી મેં એમને પૂછ્યું આ મેમરી સેન્ટર એ કેવું હોય છે? તો એ આપણે નાનું એસડી કાર્ડ આવે છે ને, માઇક્રો કાર્ડ, એટલું નાનું એટલી જગ્યા બતાવી. પછી મેં એમને પૂછ્યું કે આ માણસનું જે થિંકિંગ ચાલે છે, કે થોટ પ્રોસેસ એ કઈ જગ્યાએ છે, એ અગર બીજું એટલું નાનું આટલું એક નાનું એસડી કાર્ડ જેટલી જગ્યા મને બતાવી. એટલી જ જગ્યામાં ક્લેરિટી કરવાની છે. હું સેવા શા માટે કરું? આ બાકીનું બધું શરીર એને અનુસરવાનું છે, બાકી બધું આખું અસ્તિત્વ એને અનુસરવાનું છે. એટલી જ ક્લેરિટી કરવાની છે કે આ સેવા હું મારા મોક્ષ માટે કરું છું. મેં 84 લાખ જન્મ ફર્યા અને હવે મને આ મનુષ્ય અવતાર મળ્યો છે. આ અવતાર મારે ઘેરે જવા જવો નથી, મારે મહાન ગુરુ ગુણાતીત ગુરુના રાજીપાનું ફળ લેવું છે અને મોક્ષ લેવો છે. આ લક્ષ્ય માટે હું સેવા કરું છું. આ લક્ષ્ય સ્પષ્ટ કર્યું. કોઈ કે હમણાં મને વોટ્સએપ યુનિવર્સિટી ખોલી છે, મને કોઈ યુવક અહીંયા બહારમાં આવતો હતો તો મને એને વોટ્સએપમાં બતાવ્યું. એટલે કોઈક એમાં બોલતું, કોણ બોલતું તે મને કઈ ખબર નથી, પણ કોઈ બોલતું કે આપણે 84 લાખ જન્મના ફેરા ફરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે, પણ 4 ફેરા ફરીએ એમાં સારી સાચું ખોટું મને ખબર પડે બોલ્યા મેં તમને કહ્યું. પણ હવે નથી ફેરા ફરવા, એટલે કે 84 લાખ જન્મના. હવે મોક્ષ લેવો છે, હવે મુક્તિ લેવી છે. એ લક્ષ્ય, એના માટે સેવા કરીએ છીએ. એટલે મેં મહંત સ્વામી મહારાજે જે ઉદાહરણ આપ્યું એ તમને સમજાવ્યું કે બહાર કોઈ વાળે છે અને આપણે વાળી છે, એમાં આસમાન જમીનનું અંતર છે. આ મજૂરી નથી, આ નોકરી નથી, આ વેઠ નથી, આ સેવા છે. હવે એ વેઠ નથી, મજૂરી નથી, નોકરી નથી, સેવા છે. તો હવે એ દિશામાં જવાનું કે હું કઈ રીતે શ્રેષ્ઠ સેવા કરી શકું. મારી સેવાને શ્રીજી મહારાજ માર્ક્સ આપે તો 100 માંથી 100 આપે, એ મને કેવી રીતે આપે એ દિશામાં જવાનું છે. મને શ્રીજી મહારાજ મારો 1% પણ કાપે નહીં અને કે વાહ દીકરા સેવા કરી. જેમ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર ઉકા ખાચરને 100% આપ્યા, 100%. મહારાજે મધ્યનું 25મું વચનામૃત ઉકા ખાચરના વખાણ કર્યા. હવે અહીંયા એડ થાય છે ધણી. ઉકા ખાચર એક ક્ષત્રિય હતા. ઉકા ખાચર એક નાના મોટા ગામના ધણી હતા.
દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરવા આવતા હતા અને નાનામાં નાની સેવા નિર્માની ભાવથી કરતા હતા. ક્ષત્રિય હોય એટલે સ્વાભાવિક છે ક્ષત્રિય વટ હોય, પણ એમે કોઈ દિવસ ક્ષત્રિય વટ રાખ્યો નહીં. એક ઉદાહરણ આપણે બધા જાણીએ છીએ, હું એને અહીંયા પુનરુચ્ચાર કરીને ફરીથી વર્ણવું છું. દાદા ખાચરના દરબારમાં એક કૂતરું મોળ કરી ગયું. કૂતરું મોળ કરી ગયું, ત્યાંથી બધા પસાર થાય એટલે બધા આમ નાક મચકોડે, મોઢું મચકોડે, ત્યાંથી એમને પસાર થઈ જાય. હવે કૂતરું, આજકાલ કૂતરા બહુ હરી ગયા છે, કૂતરા બહુ ખરાબ છે, આના કૂતરીના આવાજ એમ બધી જાત જાતનું લોકો બોલતા જાય, પણ કોઈ સાફ કરે નહીં. કારણ કે બધાય દરબાર, બધાય પોતપોતાના વટમાં, અને કોઈ દરબાર કે કોઈ વાણિયા કે કોઈ પટેલ કે કોઈ જે ત્યાંથી પસાર થાય બધાએ જોયું, કોઈ સાફ કરીને. એટલામાં છેલ્લે ઉકા ખાચર ત્યાં આવ્યા. ઉકા ખાચરે જોયું એટલે ઉકા ખાચરે તરત જ પોતે કપડા બદલ્યા, એ મળ માટે સાવરણો ને સુપડું જેવું કંઈક લઈ આવ્યા. એ સુપડામાં મળ નાખ્યું અને જઈને બહાર નાખી આવ્યા. પછી સ્નાન કરાવ્યા. સ્નાન કરીને પાછા ચોખ્ખા વસ્ત્રો પહેરી સ્વામિનારાયણ ભગવાન કથા કરતા હતા ત્યાં આવીને બેઠા. ત્યારે સ્વામિનારાયણ કીધું, આ સાચા ધણી આવ્યા. કોઈને સૂઝ્યું નહીં. તો આ ધણીની વ્યાખ્યા તરફ આપણે જઈએ છીએ. ધણી એટલે છે કે પોતાનું મનાય. આ મારું મંદિર છે, આ મારી સંસ્થા છે, આ મારી સંસ્થામાં હું સેવા કરું છું. તમે અને સંસ્થા જુદા નથી કે આપણે એને સંસ્થા જુદા નથી. આપણે એ સંસ્થાના છીએ અને સંસ્થા આપણી છે. એ મારાપણાનો ભાવ આમાં થોડું સમજવા જેવું છે. સ્વામિનારાયણ ભગવાને એક વાત સમજાવી છે અંત્યના 39મા વચનામૃતમાં, અહમ અને મમત્વની વાત. મમત્વ દુઃખદાયી છે, પણ ક્યાં? લૌકિક સંબંધમાં. લૌકિક સંબંધમાં મમત્વ દુઃખદાયી છે અને મમત્વને કારણે જ દુઃખ થાય છે. આ મારો, આ મારી, આ મારું એ જો નીકળી જાય તો મારી જતી રહે. અમારા આચાર્ય સ્વામી ઘણી વખત કહેતા હતા કે લગ્ન થતા પહેલા એમ કે તું મારો, અને પછી આગળ છે એ તું અને એ હું નીકળી જાય છે, પછી રહે છે ખાલી મારા મારી. પણ એ જે લૌકિક મમત્વની વાત છે, એ જ મમત્વ રિપ્લેસ થાય છે આધ્યાત્મિકતા સાથે. અહીંયા લોકમાં મારા મારું એ દુઃખદાયક બને છે, પણ આપણને એક શ્લોક શીખવવામાં આવે છે. હું ખાલી પહેલો અક્ષર ઉચ્ચારીશ, તમે પાછળથી ઝીલી લેજો. ત્વમેવ માતા તમે મારી માં, તમે મારા પિતા, તમે મારા ભાઈ, તમે મારા સખા, તમે મારું સર્વસ્વ. એ અહીંયા મમત્વ આ જગ્યાએ જોડવાનું છે. આ આધ્યાત્મિક મમત્વ છે. આ મંદિર ભગવાનનું છે ને ભગવાનનું છે ને મારું છે ને મંદિર મારું એટલે આપણું બધાનું છે. એ મમત્વનો ભાવ એ ધણીપણાનો ભાવ છે. તમે તમારા ઘરમાં કચરો પડ્યો હોય અને ઉપાડીને મૂકો કોઈ જગ્યાએ, ડસ્ટબિનમાં નાખો, તો તમને એમ થાય છે કે તમે ઘર ઉપર કોઈ ઉપકાર કરો છો? ના, મારું ઘર છે, સફાઈ રાખવી પડે. પણ આપણને મારું ન મનાય એટલે લાગે અરે રે મારે કચરો ઉપાડવાનો, અરે ભાઈ મારું ઘર છે તો મારે ઉપાડવો પડે, એમાં શું વાત છે? એ તો કઈ ક્યાં કઈ ખોટી વાત છે? મારું છે તો મારે એ મારું કરવા મને શું વાંધો છે? તો જયારે મારું મનાય છે ત્યારે આપોઆપ એ નાનામાં નાની કે કોઈ સામાન્ય બાબત પણ આપણને એ પકડાવી શકતી નથી. આપોઆપ ઉત્સાહ આવે છે. તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય અને તમને ફોન કરે કે અમે તમારા ઘરે બેસવા આવીએ, આવે છે આવા ફોન? કારણ કે આ જમાનો બદલાઈ ગયો છે, ન પણ આવતા, પણ આવા ફોન આવે કે અમે તમારા ઘરે બેસવા આવીએ. કેમ? કાલે આવજો ને. ના, એ તમારી બાજુમાં જ આવ્યા છીએ.
તમારી બાજુમાં તમે બી બ્લોકમાં છો, અમે સી બ્લોકમાં જ છીએ, આવી જઈએ. 5 મિનિટ લાગશે, ચાલો તેમાં ઠીકઠાક કરી નાખો, ઓછા ઠીક કરી નાખીએ, કચરો ઉફાડી નાખી દો પલંગની નીચે ને ચાદરા છે શું લબડાવી દો, ખબર ના પડે. આવું આપણે જોઈએ છીએ બધું. આપણે આવું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાં અચાનક જ વિદ્યાર્થીઓની રૂમની મુલાકાતે આવ્યા. એટલે ખબર પડી ગઈ. પહેલા બ્લોકમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા તો વિદ્યાર્થીઓ ઊંઘતા ઝડપાયા, કારણ કે આડાવડા કપડા અને આડાવડા બધા થેલા અને આડાવડા બધી કચરા અને કચરો જેમ તેમ પડ્યું હતું. પ્રમુખ સ્વામી કે ભલા આદમી, આ તમારો રૂમ છે, તમારે ચોખ્ખો તો રાખવો જોઈએ ને, પણ એ તો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હતા એટલે એમ લાગે આ તો હવે આપણે થોડું કહેવાય, એટલે કોઈને પોતાનું મનાય નહીં, એટલે કોઈ સફાઈ ના રાખે. પ્રમુખ સ્વામી કે ભાઈ તમારી રૂમ છે, તમારે સ્વચ્છ તો રાખવી જોઈએ ને. એ સમાચાર ફટફટ ફટફટ આજુબાજુ રૂમોમાં ફેલાવા માંડ્યા. એટલે આપણા 2-4 હોશિયાર વિદ્યાર્થીઓ હતા ને ફટાફટ સફાઈ કરી નાખ્યું. પ્રમુખ સ્વામી મારે ત્યાં પહોંચ્યા એટલે રૂમ સ્વચ્છ થયું. એટલે બાપા કે કાયમ આવી રાખો છો? હા બાપા, સ્વચ્છ રાખીએ છીએ. એટલે પ્રમુખ સાહેબ મહારાજે એ યુવાનનો હાથ લઈ અને ત્યાં બારી પાસે જે હાથ હતો ત્યાં હાથ આમ ફેરવાવડે, આટલી બધી જીવું, કારણ કે રોજ સાફ રાખતો હોય તો આવું ન હોય. તો આપણે બીજાને દેખાડવા માટે આવું ક્યારેક કરીએ છીએ, પણ ધણીને કોઈ દિવસ બીજાને દેખાડવાનું હોય, મારું ઘર મારે સ્વચ્છ રાખવાનું હોય, તો ત્યાં મમત્વ આવે છે, ત્યાં ધણી પણ કહેવાય છે. ઇટ ઇઝ માય હોમ, માય મંદિર, મારું મંદિર છે, એ મારું ઘર છે. તો ધણીપણાનો ભાવ આવે છે એટલે એમાં મમત્વનો ભાવ ઉમેરાય છે. ધણીપણાનો ભાવ આવે છે એટલે જવાબદારીની સભાનતા આવે છે. આગળ ન ચાલે, ભાઈ મારી જવાબદારી છે, મારે આ ટાઈમે આ સેવા મારે બતાવવી જોઈએ, એક જવાબદારીનું ભાન આવે. જયારે આપણને એ જવાબદારીનું ભાન નથી હોતું ત્યારે આગળ ગમે તેમ ચલાવીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ સેવા કરે છે એમાં ધણી થાય છે એટલે એમાં આપોઆપ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી બદલાય છે. દાખલા તરીકે આપણે ધણી થઈને સેવા કરી રહ્યા છીએ. હું VMTS નો કાર્યકર છું, હું પ્રમુખ સ્વામી મહારાજ નો કાર્યકર છું, હું મહંત સ્વામી મહારાજ નો કાર્યકર છું, હું સ્વામિનારાયણ ભગવાન નો કાર્યકર છું, અને મારે મારી જવાબદારી આ રીતે નિભાવવી જોઈએ. એ ફરજનું અંદર આપોઆપ એક સભાનપણું આવે છે. તો આ ધણી થવાની જે મહંત સ્વામી મહારાજે આપણને વાત કરી, ધણી એટલે દાદાગીરી નથી આવતી, તો કે તમે ધણી તરીકે ક્યારેય કરતા જ નથી હોતા, એ આપણે બધા જાણીએ છીએ. ધણી એટલે દાદાગીરી નથી, ધણી એટલે માલિકગીરી નથી, પણ ધણી એટલે મમત્વનો ભાવ છે. ધણી એટલે જવાબદારીની સભાનતા છે. ધણી એટલે ત્રીજી અગત્યની વાત છે, બધાની સાથે રહીને એકતાની વાત છે. તમે ઘરમાં ધણી હો એટલે તમે તમારી મનમાની ચલાવો એવું ઘરમાં નથી ચાલતું. એક ગામમાં એક હાસ્ય કલાકાર સરસ મજાની હાસ્યની વાતો કરી રહ્યો હતો, અને લગભગ એને 1-2 કલાક હાસ્યની અદભુત વાતો કરી, પણ ગામ લોકો હશે ને. એટલે હાસ્ય કલાકારે કહ્યું કે જો ભાઈ, મેં બહુ જ ગામોમાં હાસ્યના પ્રોગ્રામો આપ્યા છે, અને હું જ્યાં જાઉં છું ત્યાં લોકો ખડખડાટ હસે છે. હું 2 કલાકથી કહું છું, તમે કોઈ હસતા નથી. તો મારે તમને સવાલ પૂછવો છે કે હું જે ભાષામાં બોલું છું એ ભાષા તમને સમજાય છે? બધા કે હા સમજાય છે. તો હું જે કટાક્ષ કરું છું એ કટાક્ષમાં જે કટાક્ષ આવે છે એ તમને સમજાય છે કે આ જગ્યાએ ટ્વીક કે છે ને, ટ્વિસ્ટ કે છે, તમને સમજાય છે? બધા કે હા સમજાય છે. તો હસતા કેમ નથી? ત્યાં એક કાકા ઉભા થયા, દરબાર બાપ આમ ઉભા થયા, પૂછે કે કોઈની તાકાત છે કે હું બેઠો હા એ કરે? રસ્તો બધા છે, એવું નથી ચાલતું. બધા ઘરમાં એક સાથે આનંદ કરે એવો આપણે વિચાર કરીએ છીએ. બધા ઘરમાં એક સરખું ભોજન કરે, એક સરખી રીતે આનંદ કરે એવા આપણા પારિવારિક સંબંધો આપણે કેળવીએ છીએ. તમે લગ્નની જાન લઈને જતા હો
તો એક આનંદ ઉત્સાહનો માહોલ હોય છે અને બધા જ એકબીજાની જવાબદારી ઉપાડી લે છે. ઘણી વખત સંતો સગાવાલાની વ્યાખ્યા કરે છે કે સગા અને વાલા કોણ, તો જ્યારે તમારે લગ્નની કંકોત્રી મોકલવાની હોય ત્યારે તમે જે ગીત બનાવો સગા કે ભાઈ આ હોય ને ફુવા ને સાઢુભાઈ ને એકા પછી ઓલું આટલા સંબંધ હોય છે એને તમે આ લીસ્ટમાં પ્રમાણે નિમંત્રણ કાર્ડ મોકલો. પણ તમે કોઈને એ નિમંત્રણ કાર્ડ ન મોકલ્યું હોય, તમારા ઘરે લગ્ન આવવાનું હોય, તમારા ઘરે જાન આવવાની હોય છે, નિમંત્રણ નથી ગયું છતાં પણ તમારે ત્યાંથી કોઈ ગામમાંથી પસાર થતું હોય અને એને ખબર પડે કે ઓહો આ તો મનજીભાઈ ને ત્યાં લગ્ન છે અને એને ત્યાં જાન આવવાની છે અને એને કદાચ મને આમંત્રણ મોકલવાનું રહી ગયું હશે, બધા ગામમાંથી પસાર થયો ત્યારે ખબર પડી, તો મનજીભાઈ ને કદાચ એક નાની મોટી મદદની જરૂર છે. ચાલો મનજીભાઈ આપણા મિત્ર છે અથવા મનજીભાઈ આપણા સગા છે, હવે આપણે જઈને એની મદદ કરીએ એમ કહીને ત્યાં આવી જાય અને તમને એમ કે તમે કોઈ ચિંતા નહીં કરશો, હું આવી જશે, નાનું મોટું જે કઈ કામ હોય તો મને કહેજો. એ વાલા કહેવાય. આ સગા અને વાલામાં તો ફરક છે. સગાને ખોટું લાગે, દરેક લગ્નમાં બે પાંચ જણને ખોટું લાગ્યું હોય. આ ખોટું લાગવાનું શાયદ દુનિયામાં કઈ ઘટતું નથી. એના ઉપર મનોવિજ્ઞાનીઓએ બહુ પ્રયાસ કર્યો પણ સમજાવ્યું. પણ લાગે કોઈને ખોટું લાગે, નાની વાતમાં ખોટું લાગે, કોઈ રીસાયા હોય, કોઈકને મનામણા, કોઈકના રિસામણા, એ એક સામાજિક પ્રક્રિયા સતત ચાલ્યા જ કરતી હોય છે. પણ જે વહાલા હોય એટલે ખોટું લાગતું નથી. તમારે માની ચિંતા નહીં કરવાની, તમે બીજા બધાને સાચવી લો, એવો ભાવ જાગીને એ જે સેવામાં કરો હોય એ તો જે ધણી થાય છે, સેવામાં ધણી થાય છે, એને બધા સાથે ઐક્યનો ભાવ થાય છે અને પોતાનું સમજીને એ સમર્પિત ભાવે જોડાય છે. આપણે જ્યારે ધણી થઈએ છીએ ત્યારે બધા સાથે આપણે અનુકૂળ આવે, બધા સાથે સેવા કરવાનો ભાવ આવે. પરંતુ જે મહંત સ્વામી મહારાજ એક દાન પેલા કથામાં ઘણી વખત કહેતા હતા કે બે હરિભક્ત બંને ખૂબ સારી સેવા કરે, બંને શાસ્ત્રીજી મહારાજના એ આગળ પડતા એક ગામના હરિભક્ત અને બંને સેવા કરે, પણ બંનેને એકબીજા હારે બને નહીં, બંનેને એકબીજા હારે વડવેર થયા કરે. સેવા તો સારી કરે પણ એકબીજા હારે બને નહીં. પછી એક વખત ભેગા કર્યા બંનેને અને પછી શાસ્ત્રી મહારાજે એમને કહ્યું કે જો આ બહુ મોટી સેવા કરે છે, બહુ જ સનિષ્ઠ ભાવથી સેવા કરે છે, આમને કહ્યું જો આ ભાઈ બહુ જ સેવા કરે છે, બહુ સનિષ્ઠ ભાવથી સેવા કરે છે, હવે તમે બંને એકબીજા સાથે સંપી જાઓ અને સેવા કરો. પછી કે ચાલો તમે આમને દંડવત કરો, તમે આમને દંડવત કરો. એટલે બે જણા દંડવત કરવા માટે ઘૂંટણીએ પડ્યા. આ આમને દંડવત કરવા માટે ઘૂંટે પડ્યા, આ આમને દંડવત કરવા માટે ઘૂંટે પડ્યા. પણ આ ભાઈ આને કે છે કે આ તો શાસ્ત્રીમાં કે ચલે દંડવત કરું, બાકી તું તો છેક કૂતરા જેવો, તને કોણ દંડવત કરે? અને પેલો કે છે કે તું ગધેડા જેવો છે, એટલે બાકી આ શાસ્ત્રીમાં કે છે દંડવત કરું, બાકી તને કોણ દંડવત કરે? શાસ્ત્રીમાં કે જો આ બધું જ્ઞાન પાણીમાં છે. આપણા બધાના સ્વભાવ એ એકબીજાને ન અનુકૂળ આવે હોઈ શકે, પણ આપણા બધાનું લક્ષ્ય એક છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાનું લક્ષ્ય છે. તો એ સ્વભાવ આપણે ચલાવી લેવા પડે છે, એ સ્વભાવ આપણે સ્વીકારવા પડે છે. દુનિયામાં મરચાનો છોડ હોય ત્યાં તમે રોજ શેરડીનો રસ સીંચો તો મરચું કેવું નીકળે? એ તીખું નીકળે. ભાઈ મૂળ એનું ડીએનએ માં જ તીખાશ છે. આ તમે બધા લગ્ન કરો છો તમને અનુભવ જ હોય. એક જણાએ એના સસરાને ફોન કર્યો કે આ તમે મને શું વળગાડ્યું છે? અરે કે રોજ ઝઘડા થાકી ગયો છું, હું આને પાછું મોકલી આપું. સસરા કહે છે ભાઈ તારી પાસે મારી પાસે
આ બધું બંને બાજુ લાગુ પડે છે, કોઈ એક બાજુ નથી. પણ ઘરમાં અલગ અલગ સ્વભાવના વ્યક્તિ હોય છે. ક્યારેક દીકરો તીખા સ્વભાવનો હોય, ક્યારેક માતા પિતા તીખા સ્વભાવના હોય, ક્યારેક ભાઈઓ તીખા સ્વભાવના હોય. તો આપણે સ્વીકારવું પડે છે તો સ્વભાવ તીખો છે. ક્યારેક કોકની જીભ ઉપર કડવાશ હોય, એને કડવું બોલવું ન હોય પણ બોલતા જ ન આવડે, એ તો થઈ જ જાય. એના મોઢામાંથી કડવા શબ્દો જ નીકળે. એને આશીર્વાદ આપતા હોય તે કડવા શબ્દો નીકળે. બોલવું આમ સારું કેવું હોય કે તમારું ભલું થાય, જા જા તારું ભલું થાય, ભાઈ સારી રીતે બોલો. પણ એના જીભ ઉપર જ કડવા છે. નેચરલી એની DNA માં જ ક્યાંકથી આવી ગયું છે. એને ભાવ કદાચ ખરાબ ના પણ હોય, કોઈકનો સ્વભાવ ઢીલો જ હોય, એટલે તમે કેટલું અંદર પાણી નાખો ત્યારે માંડ કઈ હરખું થાય. બહુ ઢીલા માણસો હોય. અને કોકનો સ્વભાવ ઉતાવળિયો હોય, એને આમ બધું સટ ફડફડ કરવા જોઈએ. તો આવા અલગ અલગ સ્વભાવ હોવાના, અને ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ યુનિવર્સ. આમાં બધી જ વિવિધતા એ પણ સૌંદર્ય છે. બધું એક જ રંગનું હોય એ સ્મશાનમાં હોય. એમાં જાત જાતના રંગ ન હોય. સ્મશાનમાં તમે તોરણિયા લટકાવો, સ્મશાનમાં તમે આભલા લટકાવો અને આવી લાઈટની શોભા કરો તો લોકો તમે શું કરો છો, એ જુદી વસ્તુ છે. બાકી વૈવિધ્ય, સ્વભાવમાં વૈવિધ્ય, અનેક પ્રકારની બીજી બધી જાત જાતમાં, કોઈમાં આવડત હોય, કોઈમાં બીજા પ્રકારની આવડત, કોઈમાં બીજા પ્રકારની આવડત, વૈવિધ્ય છે. તો એ વિશેષતાઓને ને સ્વભાવને સ્વીકારીને સાથે સેવા કરવી એ બહુ જ મહત્વનો મુદ્દો છે. એ ધણી પણ કહેવાય. મારું છે, મારે સ્વીકારવાનું છે. જે આપણી સાથે જેવા સ્વભાવ વાળી વ્યક્તિ આવે એને આપણે સ્વીકારવી જ પડે. અને એની વચ્ચે એડજસ્ટમેન્ટ કરીને આપણે આગળ વધીએ. કારણ કે કામ જો આપણે સંપૂર્વક નહીં કરીએ તો સ્વામિનારાયણ ભગવાનનું કામ પકડ છે. એક વખત સ્વામિનારાયણ ભગવાન એક ગામમાં પધાર્યા હતા, અને એ ગામમાં દેરાણી ને જેઠાણી એ વચ્ચે સ્પર્ધાઓ ચાલ્યા કરે. અને સ્વામિનારાયણ ભગવાન દેરાણીના ઘરે જાય એ જેઠાણીને ગમે નહીં. આજકાલના જમાનામાં દેરાણી જેઠાણી જેવા શબ્દો વિસરાઈ જવાના છે, કારણ કે એક જ હોય છે. તો આ બધી જૂની પરિભાષાઓ છે. આ તમે નવી પેઢીમાં જે ભણ્યા હોય ને અંગ્રેજી કે જેઠાણી, તું વોટ ઇઝ જેઠાણી? તારા બાપા મોટા ભાઈની ઘરવાળી થાય. હવે કોઈને જેઠાણી શબ્દ ન ખબર પડે, કોઈને દેરાણી ખબર ન પડે, શબ્દો ધીમે ધીમે વિસરાઈ જવાના. એટલે આપણી ડિક્શનરીમાં કોઈક જગ્યાએ ક્યાં ખૂણામાં પડી રહ્યા. તો સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા, દેરાણી ત્યાં જાય, વારે વારે મહારાજ ત્યાં જઈને પછી વખાણ કરે કે આ દેરાણી તો અદભુત રસોઈ કરે છે, અદભુત ઠાકોરજીને થાળ ધરાવે છે, એના હાથમાં તો ખરેખર અમૃત ધરે છે. એ જેઠાણીને ગમે નહીં. જેઠાણી કે આ દેરાણી અમથી બધા વચ્ચે મહારાજ ની વાહવા લઈ જાય છે. એટલે એક દિવસ મહારાજ એની કલેજમાં વિરાજમાન હતા. એટલે જેઠાણી કહ્યું કે આજે તો હું તમને મદદ કરું. દેરાણીને આ પછી કોઈ કળા હોય છે, એટલે કે છે કે હું તમને આજે મદદ કરું રસોઈમાં, કરો મદદ. દેરાણી તો રાજી થઈ ગયા, કારણ કે મહારાજ હોય, સાથે પરમહંસ હોય, સાથે બીજા હરિભક્તો હોય, જરા રસોઈની માત્રા વધારે, સારું થાય કોઈનો હાથ મળે તો મદદમાં. એમાં દેરાણીને કહ્યું તમે થોડું આમ હાથ મારી આવો, છું દાળ હલાવું છું. દેરાણી કે નાનું મોટું કામ કરવા આગળ ગયા, મોટો કોબો ભરી અને મીઠું નાખી દીધું દાળ. અને પછી મહારાજ જમવા પધાર્યા, મહારાજને જમવા બેસાડ્યા, અને જેઠાણી આમ સામે કઈ બેઠા. હમણાં મહારાજ કે દાળ બહુ ખારી થઈ જો આજે. મહારાજ કે બોલ્યા નહીં, કેમ કે જેઠાણીને રહેવાનું નહીં. મેં પૂછ્યું કે મહારાજ દાળ કેવી લાગી? મહારાજ કે દાળ તો અદભુત છે, આમાં તમારો હાથ પડ્યો તો જ આટલી સારી દાળ. બાકી આટલી સારી દાળ આ ન બનાવી શકે. સમજી ગયા મહારાજ કઈ દિશામાં વાત કરે છે. એલા મહારાજને ખારું ખાવું પડે છે. પેલી દેરાણી જેઠાણી વચ્ચે જે કઈ નાની મોટી વઢવેર હતી એનો ભોગ મહારાજને બનવું પડે. સ્વામિનારાયણ ભગવાનનો જૂનો પ્રસંગ મહંત સ્વામી મહારાજ પેલા કથામાં લટાવી નાખ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન કોક જગ્યાએ ગયા તો પગ દબાવતા હતા. પહેલા તો દૂરથી ચાલીને આવે એટલે પગ દબાવે તો જરા રાહત થાય. તો મહારાજ આમ પગ લબડાવીને બેઠા હતા, એક આ બાજુ ને એક આ બાજુ બે પગ દબાવતા હતા.
તો આ બાજુ વાળાને આ બાજુ વાળાને ગમતું નહોતું, આ બાજુ વાળાને આ બાજુ વાળાને ગમતું નહોતું. એટલે આ બાજુ વાળો આ બાજુના મહારાજના પગલે ચીટીઓ ભરે, આ બાજુ વાળો મહારાજના આ બાજુના પગલે ચીટીઓ ભરે. મહારાજ કે લા ભાઈ તમારા બે માં ચીટિયા મારે ખમવા પડે છે, તમારા બે ના પ્રોબ્લેમ છે, મને હું કામ ચીટિયા ભરો છો. આપણે જયારે ધણીની સેવા કરતા ને ત્યારે અરસપરસ ચીટિયા નથી ભરતા, સ્વામી અને ભગવાને ચીટિયા ભરીએ છીએ. આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે, એને પીડા પહોંચાડીએ છીએ. તો સેવા કરવાની સાચી પદ્ધતિ એ અરસપરસની સ્વીકૃતિ સાથે, અરસપરસના સ્વભાવને સ્વીકારીને, કોઈકનો સ્વભાવ માની છે, કોઈકનો સ્વભાવ ઉતાવળ્યો છે, બધું સ્વીકારીને આપણે બધા ભેગા મળી મહારાજ સ્વામી રાજી કરીશું. આપણે બધા જ એકબીજા સાથે હાથ મિલાવી, મહંત પેલા બહુ હાથ મિલાવડાવતા, બધા આપણે સંપની સાંકળ બનાવતા હતા. એ સાચા ધણીની સેવા છે. કોઈ વખત આપણને માન ઓછું મળશે, કોઈ બીજાને માન મળશે, કોઈ બીજાના વખાણ થશે, કોઈ બીજાનું સન્માન થશે. એ આપણું જ સન્માન છે માનીને આપણે તાળી પાડતા શીખીએ, એ આપણી સંપની ભાવના છે. આપણા માનો જ એક જણ છે ને, આપણા માનો જ એક જણ આગળ જાય છે, તમે શું વાંધો જ રાજી થાવ. તો એ સંપની ભાવના જયારે આપણામાં આવે છે ત્યારે સેવાની ખરી ભાવના થાય છે. સ્વામી ભગવાને એક બહુ જ વચનામૃતમાં સરસ આપણને મહત્વ સમજાવ્યું કે માનની અપેક્ષા વિના સેવા કરવી. મહારાજે કહ્યું એવું તો કોઈક જ કરવું છે, માન રહિત ભાવ. એટલે ઈર્ષા રહિત, માન રહિત અને ભક્તિ સહિત. ઈર્ષા ના જોઈએ, માન પણ ના જોઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત અદભુત ઉદાહરણ આપીને પેલા સમજાવતા. તમે રેલવે સ્ટેશને ગયા હો અને કુલીને તમે તમારો સામાન ઉચકવા માટે રાખ્યા હોય અને કુલીને તમે એમ કહો કે મારો સામાન તું મને ટ્રેનના ડબ્બા સુધી પહોંચાડી દઈશ, એમનું શું મહેનતાણું દઈશ. તો કુલી કે 25 રૂપિયા, તમે કે 25 આપી દઈશ. એટલે તમે કુલીને 25 રૂપિયા આપી દીધા, એને તમારો સામાન પહોંચાડી દીધો, વાત પતી ગઈ. પણ કુલીને એમ થાય કે ના, મને ફરીથી 25 આપો. ભાઈ તે મારો સામાન પહોંચાડી દીધો, મેં તને 25 આપી દીધા. થોડી વાર છે, વળી પાછો કુલી ત્યાં ત્યાં ઉભો રહે, 5 ફીટ ઉભો રહે, 10 ફીટ ઉભો રહે, વળી પાછો માંગણી કરે તો તમે આપો? ના ભાઈ ના, તને મેં એક વાર મહેનતાણું આપી દીધું. પણ સેવામાં આપણે શું થાય ખબર છે કે એક વખત આપણે કોઈ સેવા કરી પછી એમના વખાણની અપેક્ષા આપણને વારંવાર રહ્યા કરે છે. એક વખત તો કે થાપડી દીધી પીઠ, વારે વારે અપેક્ષા રહે કે મારો આ ઉલ્લેખ થાય, મારી આ સેવાનો ઉલ્લેખ થાય, અથવા મારી આ સેવાની કદર થાય, એવી સતત ઝંખના રહ્યા કરે છે. જે મહંત સ્વામી મહારાજ શબ્દ વાપરતા, માનના ભિખારી. આ જરા આપણને ન ગમે એવો શબ્દ છે, માનના ભિખારી. માનના ભિખારી થઈને સેવા કરીએ તો એ સેવાને મહારાજ સેવા તરીકે લેશે એ સવાલ છે. માન માટે રાજીપા છે. એ ક્લેરિટી જેટલી આપણી હશે એટલો આપણને સેવાનો આનંદ આવશે. નહીંતર સેવા વેઠ લાગશે. નહીંતર સેવામાં બીજાની સાથે કમ્પેર કરશું, હું કરતો કરું છું, આ તો કઈ કરતો જ નથી, અને સ્વામી આવે તો ભગવાનો સાંભળે છે, અને આ ખબર નહીં રખડો જોરદાર છે, ગમે ત્યારે વાતો આગળ ટાઈમે આવી જાય છે. તો આ બધા પ્રકારના ભાવ આપણને જાપશે. પણ ભગવાનના વિસ્તારમાં કોઈ દિવસ ગડબડ હોતી નથી. અને એક પ્રસંગ યાદ આવે છે, એ પ્રસંગ સાથે વાતની સમાપ્તિ કરું. આપણા એક હરિભક્ત સન્નિષ્ઠ ધીરેન્દ્રભાઈ વીછી. ધીરેન્દ્રભાઈ વીછી વર્ષો સુધી આપણી સંસ્થામાં એક સમર્પિત સેવક તરીકે, સન્નિષ્ઠ કાર્યકર તરીકે અહીંયા મધ્યસ્થ કાર્યાલયમાં સેવા કરતા રહ્યા. એક વખત અને અહીંયા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ જુદા જુદા નાના મોટા પ્રોજેક્ટમાં સેવા આપે, સનિષ્ઠ ભાવથી સેવા આપે. એક વખત એમને સેવા સોંપવામાં આવી કે તમે અહીંયા ચરોતર અને અન્ય પ્રાંતોમાં આપણા જે મંદિરો છે એનું સર્વેક્ષણ કરવા માટે જાઓ. આપણી ચેરિટી કમિશનરની કોઈ રિક્વાયરમેન્ટ એવું કઈ હતું અને એ નિમિત્તે એને એ સેવામાં જોડ્યા. હવે એ હું વાત કરું છું 1983 વર્ષની વાત, એટલે આજના કરતા જમાનો ઘણો બધો જુદો હતો. ગામડામાં
લોકોના એટીટ્યુડ જુદા હતા. અને ત્યાં જઈને તમે કોઈને સવાલ પૂછો તો કે તું વળી પણ પૂછનારી આવી. એ સૌરાષ્ટ્રમાં કોઈને તુચકારમાં કેવું તો ત્યાં નપુંસક બોલાય છે. તું વળી બહુ ડાયરેક્ટ થાય છે. અને ચરોતરમાં એની વસ્તુ ફીલિંગ આપી જાય. તું બહુ મોટી થઈને આવી. પ્રાદેશિક ભેદ છે. એને સૌરાષ્ટ્રમાં એવો અનુભવ થયો અને આવીને આવ્યું બંનેનો અનુભવ થયો. ગામડામાં જાય પૂછે કે તમે આ મંદિર બનાવ્યું તેના દસ્તાવેજ ક્યાં છે એમ પૂછે એટલે પેલો કે તું વળી કઈ મોટી એમને પૂછવા આવી છે એટલે એને ધુતકારે. હવે એમ કરતા કરતા ચરોતરના એક ગામમાં ગયા અને એ ગામના આગેવાન લોકોએ એને બહુ જ અપમાનિત કરી કાઢી મૂક્યા. એટલે 2-4 દિવસ આવું થયું પણ એ એમને સહન કરી લીધું. પણ આ જરા વધારે પડતું થયું. એને કહ્યું હું શું કરવા અને તમને લોકોને આવો અનુભવ થતો જ હોય. તમે લોકો સંપર્ક કાર્યકર તરીકે તમે કોઈનો સંપર્ક કરવા જાઓ ત્યારે કોઈ લોકો તમને પિસ્તાલીસ કાઢે એવું તમે ક્યાંક જોયું હશે. તો એકાદ બે વખત તો ચાલે પણ તમે 100 ઘરોમાં જો 100 ઘરોમાં આવું થાય તો તમને જરા આમ તો થાય ને કે મેલને પડ્યા હું કામ આપણે કરીએ. એટલે એ ભાઈ જરા કંટાળ્યા. હવે ઉનાળાની અસહ્ય ગરમી, ભયંકર તાપ, એમાં એસટી બસમાં ફરવાનું, એમાં એ સમયના રસ્તાઓ કેટલા ખરાબ હતા એ જૂના લોકો બધા જાણે છે. એમાં એ ઉછળતી બસમાં જાય એમાં એમને પેટમાં પણ ઘણા બધા પ્રશ્નો થયા હતા. બીમારી પણ ઘણી બધી. અને એવા સંજોગોમાં ગામડાઓમાં અપમાન થાય અને અપમાન કરનારા પાછા મહામુક્તો હોય. એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, એનો પણ પાછો ક્યાંક દબદબો હોય. એટલે હવે એની સામે બોલાય પણ નહીં. એટલે બધું એના મનમાં બહુ ભેગું થઈ. એમને નક્કી કર્યું કે હવે છે ને પ્રમુખ સ્વામી મહારાજને જઈ ના પાડી દો, મારે આ સેવા કરવી. એ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ઉતારામાં નાયા ધોયા અને પછી નક્કી કર્યું કે હવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે અત્યારે જઈ અને એમને સોંપી દઉં. સ્વામી પ્લીઝ હવે મને આ સેવામાંથી મુક્ત કરો. આ તમને બધાને ઘણી વખત સેવામાંથી મુક્તિના વિચાર આવતા હશે, આવ્યા હશે કે ભવિષ્યમાં આવશે, પણ આવું કરવાનું. તો એમને આવો વિચાર આવ્યો, મને હવે આ સેવામાંથી મુક્તિ આપો, કહી દો બાપા. પછી આવીને પૂછ્યું કે બાપા ક્યાં છે? તો કે બાપા તો અહીંયા પ્રેમાભાઈ હોલમાં ગયા છે. પ્રેમાભાઈ હોલ મારે ખ્યાલથી અત્યારે તૂટી છે, પણ ભદ્રના કિલ્લા પાસે પ્રેમાભાઈ હોલ. એ પ્રેમાભાઈ હોલમાં બાપા ગયા છે. શું છે ત્યાં? તો કે ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. ગુણાતીત દ્વિશતાબ્દી દર્શન નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. એમ ચાલો આપણે ત્યાં જઈએ. એટલે એમને શરીરમાં તાવ હતો, માથું દુખતું હતું, કમરના મણકામાં દર્દ થયું હતું, આ બસમાં ઘૂમીને દર્દ તો વધી ગયું હતું, મનમાં ઘણી બધી પીડાઓ હતી. પણ એ બધા સાથે ત્યાં ગયા અંધારું હતું હોલની અંદર અને બહાર બે તમારા જેવા છડીદાર સ્વયંસેવકો ઉભા હતા. એ કે તમને અંદર ન જવા દે. એટલે તું મને ઓળખે છે? હું ધીરેન્દ્ર વીછી, હું આ શાહીબાગ મંદિરમાં મધ્યસ્કાલીમાં સેવા કરતી. તું મને ઓળખે છે? તમને ઓળખું પણ અંદર નહીં જવા દે. ભાઈ તું ઓળખ, હું આજીવન છું સંસ્થાનો સેવક, તું મને કેમ ભાઈ મને રોકે છે? હું તમને ન જવા દઉં, તમે ગમે તેવો. અને આપણે એની ડ્યુટીને માન આપવું પડે. એટલે એ તો બિચારા હાથ જોડીને અદબ ઉભા રહ્યા. તો એટલી વારમાં કોઈ ઓળખીતા મોટા માણસ ત્યાંથી નીકળ્યા. એને કીધું આવો ધીરેન્દ્રભાઈ વીછી, તમે એમ ઉભા છો, ચાલો મારી બેટા અંદર આવો. ચાલો અંદર જઈએ. અંદર તો રૂમમાં શું હોલમાં અંધારું હતું. કાર્યક્રમ કરતા હતા. ઓડિયન્સમાં બેસીને કાર્યક્રમને નિહાળી રહ્યા હતા. એટલે એમને થયું કે ચાલો હું આ અંધારામાં પ્રમુખ સ્વામિનારાયણ પાસે જઈને જય સ્વામિનારાયણ કરી આવું. જય સ્વામિનારાયણ કરવા ગયા. કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજ વ્યસ્ત હતા એટલે એમણે આમ બાપાને જય સ્વામિનારાયણ કરવાની જ્યાં આમ ચેષ્ટા કરી ત્યાં સ્વયંસેવક આવ્યા અને સ્વયંસેવક ના જશો ત્યાં, અહીં ખાલી ખુરશી બેસી જાઓ. હવે પહેલી લાઈનમાં બધા ચીફ ગેસ્ટ આવવાના હોય ને, એમાં 4-5 ચીફ ગેસ્ટ આવ્યા અને એક ગેસ્ટ નહીં આવ્યા, એની જગ્યા ખાલી પડી ગઈ. એટલે કોકે ત્યાં બેહાડી દીધા. એટલે બેસી ગયા. જોઈએ કાર્યક્રમ ચાલે છે. દાખલ થયા હતા. એમાં કોઈ બીજા ઉપરી કાર્યકર આવ્યા. એને કીધું કે હા પીએમની ખુરશી
એટલે અહીં પાછળથી કાઢવો પકડે અને કે છે કાયદાને ધ્યેયથી સમજે છે હટ કોના ત્યાં પાછળ જતો રહે એટલે કે ભાઈ સાહેબ મને તો કોક બેસાડ્યા છે મને મારે કઈ બેસવું નતું અરે પણ તને સમજ પડવી જોઈએ ને હા કોણ તુકારા મુકારા થયા અને આપતા બીજા લોકો એ બધું જોવે એટલે એ બિચારા પગે લાગી ઉભા થઈ ગયા અને પાછળ ક્યાં ટુકલી આવા પગથિયા હોય ને આયલમાં ક્યાં બેઠા ત્યાં કોઈ બીજો કાર્યકર અરે અહીંયા કોક નડશો કોક ઉભા થા તો પછી હોય કોક સીધી રીતે થાય બે ત્રણ જગ્યાએ બેહાડ્યા એટલે એમ લાગ્યું અરે રે આપણી કિંમત થોડી છે આપણને કોઈ મળતું નથી આ બાપાને કહી દઉં સ્વામી મને આ સેવામાંથી પછી મંદિર આવી ગયા રાત પડી ગઈ સુઈ ગયા સવારે પ્રમુખ સ્વામી આખું ડિટેલમાં બયાન આપું તમે શું કરો છો આ જુઓ તો ખરા સમાજ મારી વારે પડ્યું ઉકળાટ બધો ભેગો થયો હોય એટલે પછી સવારે પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીના દર્શને વધારે ત્યાં અત્યારે જ્યાં ઘનશ્યામ મહારાજનો ખંડ છે ત્યાં ત્યારે સુખશૈયાનો ખંડ હતો એટલે એ સુખશૈયાના ખંડમાં પ્રમુખ સ્વામી મહારાજ પેલી બાજુના પગથિયાથી આમ ઉપર ચડતા એ ઉપર ચડીને પ્રમુખ સ્વામી ત્યાં ગયા ત્યારે આજના જે શિસ્ત નહોતી એટલે બધા હરિભક્તો ઉપર પકડે ઠઠ ભર્યા હોય મંદિર ઉપર અને પડતા એકબીજાને સારી પેટા હલેસા મારતા મારતા બધા દર્શન કરતા હોય એમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી એમ પસાર થયા બે સેવકોના હાથ પકડી એમ પસાર થયા અને આ ઘનશ્યામ મહારાજના ખંડ તરફ પ્રમુખ સ્વામી મહારાજ અંદર વળતા હતા ત્યાં ઘનશ્યામ મહારાજના ખંડની સામે જે હરિભક્તોનો સમુદાય ઉભો હતો અને બધું ભીડ ને જયનાથ ને દેકારા હોકારા પડકારા ચાલતું હતું એમાં ત્રીજી ચોથી લાઈનમાં ધીરેન્દ્રભાઈ ઉભા હતા એમાં પાછળથી કોઈ કોણી માને આમ બધું ચાલતું હતું અને આમ હાથ જોડે આમ જોડે હે બાપા એમ કરતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજ આમ ઘનશ્યામ મહારાજના ખંડ તરફ જતા હતા બે ત્રણ ડગલા આગળ ગયા અને એકદમ પાછા વળ્યા પાછા વળીને ધીરેન્દ્રભાઈ નીચે આમ હાથ જોડીને ઉભા હતા એમનો હાથ આમ ત્રણ ચાર માણસની આગળની હરોળ વચ્ચેથી હાથ નાખી અને પ્રમુખ સ્વામી એમનો હાથ પકડ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ કે વીછી બધું જાણું છું ચિંતા નહીં કરતા એમને કહ્યું કે 72 કોઠા ટાઢા થઈ ગયા શરીરમાં દુખાવો માથામાં દુખાવો શરીરમાં થોડો ઘણો તાવ મનની પીડા બધું જ સમી ગયું યાદ રાખીએ આપણે જે સેવા કરીએ છીએ એ કદાચ કોઈ જાણે કે ન જાણે પણ મહંત સ્વામી મહારાજે પ્રગટ પ્રયત્ન બધું લેખે લે છે એટલે એની જાહેરમાં ક્યારેક નોંધ લેવાય કે વ્યવહારિક દ્રષ્ટિ જે રીતે ચાલતું હોય તે ચાલે પણ ધણી એની ચિંતા ન હોય ધણી ધણીથી સેવા કરે છે એમને કાંઈ એની પડી ન હોય આ મારી સેવા મારું ઘર મારું મંદિર મારી સંસ્થા એ મારાપણાનો ભાવ એમાં જોડાય એટલે જેને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ શ્લોક બનાવ્યો કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો આપણને ખબર નથી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વમ એ સર્વમાં સંસ્થા પણ એક છે તમે જ મારી સંસ્થા આ મારી સંસ્થા એટલે શું પ્રમુખ સ્વામી મહારાજે કોઈ અદભુત વાત કરી આ સંસ્થા શું છે સંસ્થા આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ શું છે એ કોઈ ભૌતિક ચીજ નથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ કોઈ ઇમારતોનો ખડકલો નથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ કોઈ માણસોનો સમુદાય નથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ અક્ષર પુરુષોત્તમ મહારાજનું વ્યાપક શરીર છે અને એ શરીરમાં કોઈ હાથની ભૂમિકા ભજવે છે કોઈ પગની ભૂમિકા ભજવે છે કોઈ એમના નખની ભૂમિકા ભજવે આનું વ્યાપક શરીર છે અને આપણે પેલું વ્યતિરેક ને અન્વય સ્વરૂપે વાતો કરતા હતા હવે અન્વય વ્યતિરેક ની વાતો બંધ થઈ ગઈ આપણે એની જરૂર પડતી નથી પણ એ જે ભગવાનનું જે વ્યાપક સ્વરૂપ છે આપણે બધા જ એના એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સેવા કરું છું કે તમે કોઈ પણ ખૂણે સેવા કરતા હશો એ તમે મહંત સ્વામી મહારાજના ચરણ વ્યક્તિગત દબાવતા હોય એવી સેવા છે તમે કોઈ પણ ખૂણે કોઈ પણ સેવા કરતા હો
એ સ્વામિનારાયણ ભગવાનની નિજ સેવા કરતા હોય એવી એ સેવા છે. એના માટે ક્યાંય કોઈ નોટિફિકેશનની જરૂર નથી, એના માટે ક્યાંય કોઈ જાહેરાતની જરૂર નથી. આપણી સંસ્થાની એક પદ્ધતિ છે, એક શિસ્ત, એક ડિસિપ્લિન છે, એટલે કાર્યક્રમોની એક માળખાકીય વ્યવસ્થા છે. એમાં કોઈ સંયોજક હોય, કોઈ નિર્દેશક હોય, કોઈ નિરીક્ષક હોય, કોઈ મંડળ સંચાલક હોય, કોઈ સંપર્ક કાર્યકર હોય, એ આપણી એક માળખાકીય વ્યવસ્થા છે. એ વ્યવસ્થાના આધારે કોઈ મોટાઈ નક્કી થતી નથી. એ વ્યવસ્થાના આધારે કોઈ સ્વામિનારાયણ ભગવાન માર્ક્સ આપે છે એવું નથી. એ માળખાકીય વ્યવસ્થા અત્યંત જરૂરી છે તો ડિસિપ્લિનમાં સેવા થાય. પણ આપણે યાદ રાખીએ, આપણે જે પંક્તિ કાયમ બોલીએ છીએ, હું ખાલી વિચારું છું, તમે આગળ બોલજો. અમે સૌ સ્વામીના અમે સૌ શ્રી આપણે બધા જ સ્વામિનારાયણ ભગવાનના સંતાન છીએ. આપણે બધા જ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના સંતાન છીએ. એમની નજરમાં કોઈ ઊંચો, કોઈ મોટો, કોઈ નાનો કઈ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ જે એક સામાજિક વ્યવસ્થાને અનુસાર કરવું પડે એ અલગ બાબત છે. પણ જે ખૂણે ક્યાંય પણ કોઈ સાચા ભાવથી સેવા કરે છે એ એમના સુધી પહોંચે છે અને પહોંચે છે. નિર્ધારિત બાબત છે. એ સાચો ભાવ રાખીને આપણે સેવા કરીએ, એ સાચી દ્રષ્ટિ કરીને આપણે સેવા કરીએ, એમને રાજી કરવા માટે સેવા કરીએ, એ સાચી સેવા છે. સ્વામિનારાયણ ભગવાન આપણને વચનામૃતમાં આ સમજાવે છે. છેલ્લી વાત કહીને પૂરી કરું. એક ભાઈએ વાત કરી કે ભાઈ મારે બહુ તકલીફ છે. કોઈકે પૂછ્યું શું તકલીફ છે? કે આ પત્ની 25 વર્ષથી રોજ મારી પાસે સવાર પડે અને 200 રૂપિયા માંગે. 25 વર્ષથી માંગે છે. બોલો કે તારે તારા પત્નીને પૂછવું છે કે રોજ 200 રૂપિયા કરે છે શું? તો કે તો દઉં ત્યારે ખબર પડે. એકચ્યુઅલી જયારે પ્રેક્ટિકલી કરીએ ત્યારે ખબર પડે આ બધી વાતો મેં જે કઈ કરીએ થિયરી છે, એ બધી વાતો છે. એ જે પ્રેક્ટિકલ કરે એને આ સેવાનો આનંદ આવે. સેવા એટલે આનંદ, આનંદ, આનંદ. આપણી વાતોના બના નથી. આ એકચ્યુઅલી નિવેશ કરીએ તો ખબર પડે. અને આપ સૌ સાચા હૃદયથી એવી સેવા કરો છો તો આજે મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના સૌ ઉપર એક ખૂબ કૃપા કરીને એવી દ્રષ્ટિ કરે કે જેથી આપના જીવનમાં તન મન ધનના કોઈ પ્રશ્નો ન રહે. આપ 100% સેવા કરી શકો, ઉત્સાહ સાથે સેવા કરી શકે. અને મનના ભાવો મળે, શરીરના ભાવો મળે અને સાચા આત્મા ધણી થઈને આપણે સેવા કરીને બાપાને રાજી કરી શકીએ. એવી કૃપા દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજ આપણા સૌ ઉપર કરે અને આપણને પણ એક સાર્થકતાનો અનુભવ થાય. જ્યારે આપણે જીવનનો છેલ્લો શ્વાસ લેતા હોઈએ ત્યારે આપણને સાર્થકતાનો અનુભવ થાય કે હા, આપણે પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજના, અક્ષર પુરુષોત્તમ મહારાજના એક સેવક થઈને જીવી શક્યા. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.